શ્રી મહાપ્રભુજી આપણને કેટલી મોટી બાંહેધરી આપી છે વૈષ્ણવ. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપી તે ભગવાન અપી પુષ્ટિ તો ન કરિષ્યતિ લૌકિકિમ જગતિ. બ્રહ્મ સંબંધ તમે લીધું, ઘરે પ્રભુની સેવા બિરાજે છે. જો તમારો એ પ્રભુના ચરણારવિંદ પ્રત્યેનો આશ્રય દ્રઢ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. વિશ્વાસ રાખો કે તમારા ઠાકોરજી તમારી લૌકિક ગતિ ક્યારે પણ નહીં થવા દે. બસ કેવલ ભરોસો દ્રઢ હોવો જોઈએ. મોડે વાતો કરી એવું ના ચાલે. પ્રભુ જેની સાથે હોય એનું કોઈ શું બગાડી શકે. અશ્વત્થામાં નીકળી પડ્યો રાત્રિના અંધકારમાં. વિચાર્યું છે કે અંધકારમાં બધા સૂતા હશે, હું જઈને પાંડવોના મસ્તક કાપી લાવીશ. પણ જો પાંડવોની છાવણીમાં જવાની તાકાત કોઈની નથી. ભગવાને પાંડવોની છાવણીની સુરક્ષાનું કાર્ય સુદર્શન ચક્રને સોંપ્યું છે. પણ પ્રભુની રચેલી આ લીલા છે. નારદજી આવ્યા, સુદર્શનને કહ્યું યુદ્ધ પાંડવોએ જીતી લીધું છે, હવે અજય છે, એમને કોઈનો ભય નથી. ચાલો આપણે થોડો સત્સંગ કરીએ. અને સત્સંગના બહાને નારદજી સુદર્શન ચક્રને ત્યાંથી દૂર લઈ ગયા. છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાએ પ્રવેશ કર્યો. પ્રભુ તો જાણતા હતા કોઈ કાર્યનું બહાનું કરી અને પાંડવોને પહેલા જ પ્રભુએ ત્યાંથી કંઈક બહાર મોકલ્યા હતા. છાવણીમાં 5 પાંડવ પુત્રો માથું ઓઢી નિરાતે ઊંઘી રહ્યા હતા. આ પાંડવ પુત્રોને પાંડવ સમજી અશ્વત્થામાએ તલવારના ઝાટકે એમના મસ્તક કાપી નાખ્યા, કોથળામાં ભર્યા, ત્યાંથી નીકળી પડ્યો. કાલે સવારે દુર્યોધનને આ પાંડવોના મસ્તકની ભેટ આપીશ, રાજી રાજી થઈ જશે. જો અશ્વત્થામાએ અપરાધ કર્યો છે, શાસ્ત્રમાં 3 અપરાધ બતાવ્યા છે: નિદ્રા ભંગ, ભોજન ભંગ અને એકાંત ભંગ. ધ્યાનથી સાંભળો. કોઈ વ્યક્તિ પ્રગાઢ નિદ્રામાં ઊંઘી રહ્યો હોય, કોઈ ઠોસ કારણ વગર કોઈની નિદ્રામાંથી જગાડવું નહીં. હા, તમે ગાડીમાં બેસી રહ્યા હો અને ગાડી ચલાવતા પેલો ડ્રાઈવર ઊંઘી જાય તો જગાડવો પડે ને, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. કારણ વગર કોઈને ઊંઘમાંથી ન જગાડાય. બીજું છે ભોજન ભંગ. કોઈ વ્યક્તિ નિરાતે ભોજન કરી રહ્યો હોય એને ભોજનમાં વિક્ષેપ ન કરાય. અને કોઈ મહાપુરુષ એકાંતમાં પ્રભુનું ભજન કરી રહ્યા હોય, ઠાકોરજીની સેવા કે સ્મરણ કરી રહ્યા હોય, તેનું એકાંત ભંગ ક્યારે ના કરાય. અશ્વત્થામાએ અપરાધ કર્યો. સૂર્યોદય પહેલા દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધન, તને કેવા સમાચાર આપું, તું રાજી રાજી થઈ જઈશ. તને ખબર છે કોથળામાં શું છે? શું લઈને આવ્યો? અરે, રાત્રે જઈને 5 પાંડવોના મસ્તક મેં કાપી નાખ્યા અને ભેટ તારા માટે લઈને આવ્યો છું. દુર્યોધન રાજી રાજી થઈ ગયો, અપાર હરખ થયો છે. શું વાત કરે છે? કોઈ ના કરી શકવે કામ તે કરી લીધું. પાંડવોના મસ્તક લાવ્યો. સૌથી પહેલા મારા મોટા શત્રુ ભીમનું મસ્તક મને બતાવો કે જેના કારણે મારી આ દશા થઈ. જ્યાં કોથળો ઠલાવ્યો એમાંથી 5 પાંડવ પુત્રોના નાના બાળકોના મસ્તક નીકળ્યા અને આ જોઈ દુર્યોધનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે અશ્વત્થામા, હાથે શું કર્યું? મારી શત્રુતા પાંડવ સાથે હતી, આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું? તે આખા અમારા વંશને આજે નિર્વંશ કરી નાખ્યો. અપાર દુઃખ થયું અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હરખની ને શોકની બંને લાગણી એને થશે ત્યારે એના પ્રાણ નીકળી જશે. જ્યાં સાંભળ્યું કે પાંડવોના મસ્તક છે, અપાર હરખ થયો છે. અને પાંડવ પુત્રોના મસ્તક જોયા, અપાર દુઃખ થયું. આ દુઃખની અને સુખની બંને લાગણીઓ સાથે થઈ એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. સવારે દ્રૌપદી બાળકોને જગાડવા માટે કક્ષમાં આવી
મસ્તક વગરના કપાયેલા બાળકોના ધડ જોયા, આખો કક્ષ રક્ત રંજિત હતો, મોઢામાંથી હૃદય દ્રાવક ચીસ નીકળી ગઈ, વિલાપ કરવા લાગી. જો દ્રૌપદી પ્રભુની પરમ ભક્ત છે, અનન્ય છે, દ્રઢ છે. દુઃખના સમયે વિલાપ કેમ કરવા લાગી? ઘણીવાર પ્રશ્ન થાય. પેલો પ્રસંગ યાદ કરો. કુંમનદાસજીના પુત્ર કૃષ્ણદાસજી જ્યારે ગાયની રક્ષા કરવા માટે ગયા, વાઘના આડા પડ્યા, વાઘે એમને ફાડી ખાધા. અને પુત્રના મૃત્યુના સમાચાર કુંમનદાસજીને મળ્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. સમજ્યા વિચાર્યા વગર લોકો ચર્ચા કરવા લાગ્યા. આ જુઓ તો ખરા, આટલા મોટા ભક્ત છે, ઠાકોરજી એમની સાથે ખેલે છે, છતાંય લૌકિક દુઃખમાં દુઃખી થઈ ગયા, પ્રભુનો આશ્રય છૂટી ગયો. શ્રી ગુસાઈજી ક્રોધિત થયા. અરે કુંમનદાસજીના ભાવને તમે શું સમજો? શ્રી ગુસાઈજીએ કુંમનદાસજીના કાનમાં કહ્યું, કુંમનદાસજી દુઃખી ન થાઓ. તમને ગ્વાલના સમયમાં જ્યારે જારીજીની હોય ત્યારે હું શ્રીનાથજીના દર્શન ચોક્કસ કરાવીશ. અરે સાંભળી કુંમનદાસજી સપાળા બેઠા થઈ ગયા. એમને પુત્રના મૃત્યુનું દુઃખ નહીં હતું, એમને દુઃખ એ વાતનું હતું કે આ સૂતકમાં મારી ઠાકોરજીની કીર્તનની સેવા છૂટી જશે, પ્રભુના દર્શનથી વંચિત થઈશ. સમજ્યા વિચાર્યા વગર, કોઈના ભાવને જાણ્યા વગર ક્યારે નિંદા ટીકા ના કરવી. દ્રૌપદી ભગવાનની પરમ ભક્ત છે, દુઃખમાં કેમ વિલાપ કરવા લાગી એનું કારણ બતાવ્યું. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે. શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણના હાથે કોઈનું મૃત્યુ થાય તેની દુર્ગતિ થાય. અશ્વત્થામા બ્રાહ્મણ છે અને ક્ષત્રિયના બાળકો બ્રાહ્મણના હાથે મરાયા. પોતાના પુત્રની દુર્ગતિ ન થાય એ માટે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે વિલાપ કરી રહી છે. બીજું ક્ષત્રિયના પુત્ર છે, યુદ્ધમાં લડતા લડતા જો મૃત્યુ થાય તો એને વીર ગતિ પ્રાપ્ત થાય, પણ નિદ્રામાં મરાયા છે. એટલે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે એ વિલાપ કરી રહી છે. દ્રૌપદીની ચીસ સાંભળી, પાંડવો ભાગતા ભાગતા કક્ષમાં આવ્યા. આ બધી દુર્દશા જોઈ અર્જુનને ક્રોધ આવ્યો. જેને મારા સંતાનોને માર્યા છે એને જીવિત નહીં છોડું. રથ લઈને મારતે ઘોડે ગયો, અશ્વત્થામાને પકડ્યો, એક પશુની જેમ દોરડીથી બાંધી અને ઘસેટતા ઘસેટતા લઈને આવ્યો, નાખ્યો દ્રૌપદીના ચરણોમાં. લે દ્રૌપદી, આ રહ્યો તારા પુત્રનો હત્યારો, જે સજા કરવી હોય એ કર. દ્રૌપદીએ જેને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે, વંદન કર્યા છે. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી દો. બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે, ગુરુનો પુત્ર પણ ગુરુનું જ સ્વરૂપ કહેવાય. અને એ ગુરુનો પુત્ર છે કે જેમણે પોતાના સંતાન કરતા વધારે જ્ઞાન તમને આપ્યું છે. મારી સામે કોઈ બ્રાહ્મણને સજા થશે, મારાથી સહન નહીં થાય. જુઓ, મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદી, આ બંનેમાં ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં અહંકાર દેખાય છે, જ્યારે ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. દરેક પાત્રને અહીંયા ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. દ્રૌપદી કહે છે કે મારા પુત્રો મરાયા એનું મને અપાર દુઃખ છે, પણ અશ્વત્થામાની માં પણ તો માં છે ને. માનું દુઃખ કેવલ માં જ સમજી શકે. હું કોઈ માને દુઃખી જોવા માંગતી નથી. અશ્વત્થામાને તમે મારશો તો એની માં દુઃખી થશે, અને કોઈ માં દુઃખી થાય એ મારાથી નહીં જોવાય. માનું દુઃખ કેવલ માં સમજી શકે, માટે તમે એને મારશો નહીં. ભીમ કહે છે આતતાઈ છે, હત્યારો છે, અને શાસ્ત્ર કહે છે કે આતતાઈને મારવામાં કોઈ દોષ નથી.
દ્રૌપદી કે છે મરવા નહીં દો. એ સમય ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. બધાએ પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ અશ્વત્થામાએ અમારા 5 પુત્રોને માર્યા, આખા કુળને નિર્વંશ કર્યું. અમે કહીએ છીએ કે એને મારવો જોઈએ, હત્યારો છે. દ્રૌપદી કે છે નહીં મરવા દઉં, અમે શું કરીએ? આપ જ માર્ગ બતાવો. જો જીવનમાં જ્યારે જ્યારે કઠિન સમસ્યાઓ આવી ને ત્યારે પાંડવોએ ભગવાનનો આશ્રય કર્યો છે. દરેક વખતે ભગવાને એમને યોગ્ય નિષ્કર્ષ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, શાસ્ત્ર કહે છે કે હત્યારાને મારવામાં કોઈ દોષ નથી. અને શાસ્ત્ર એવું પણ કહે છે કે બ્રાહ્મણ હોય આપણા ઘરના આંગણામાં આવીને ઉભો હોય એનો અનાદર ક્યારે ના કરવો. તો ત્રીજો રસ્તો કયો? ભગવાન કે જુઓ, જે વ્યક્તિને બહુ માન સન્માન મળતું હોય એને અપમાનિત કરીને તમે છોડી મૂકો. પળ પળ મરે, તલવારના ઝાટકેનું માથું કાપી નાખશો, હમણાં જ મરી જશે. પણ બ્રાહ્મણનું અપમાન જ એના મૃત્યુ સમાન છે. વૈષ્ણવ ધ્યાન રાખો, ક્યારે કોઈ સાત્વિક બ્રાહ્મણનું અપમાન નહીં કરવું જોઈએ. બ્રાહ્મણનું અપમાન એ મૃત્યુ સમાન કહેવાય છે. અને બીજી વાત, અશ્વત્થામા ચિરંજીવી છે. શાસ્ત્ર કહે છે 8 ચિરંજીવીઓ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપા પરશુરામસ્ય સપ્તૈતે ચિરંજીવીન. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને 8મા છે માર્કંડેય ઋષિ. આ 8ને અમર માનવામાં આવે છે. આજે પણ ભૂતલ પર એમનું અસ્તિત્વ છે. તમે ક્યારે જોયું હશે, વલ્લભકુલ બાળકોને ત્યાં એમનો જન્મદિવસ આવે ત્યારે માર્કંડેય પૂજન થાય છે. 8 ચોખાની ડગલી પર સોપારી મૂકી આ 8 ચિરંજીવીઓનું પૂજન થાય છે. અને ઠાકોરજીની સેવા કરવા માટે સ્વસ્થ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી કામના કરવામાં આવે છે. અને તમે જુઓ, કોઈ પણ એવું કારણ દેખાતું નથી, કોઈ પણ પક્ષ એવું સિદ્ધ નહીં થાય કે આ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થશે. અશ્વત્થામા, કૃપાચાર્ય બંને ચિરંજીવી છે, અમર છે. અને ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, કોઈ એમને મારી ન શકે. છતાંય પાંડવોનો વિજય થયો છે. એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા. જ્યારે ભગવાને માગવાનું કહ્યું, એક તરફ મારી 23 અક્ષોહિણી સેના છે અને બીજી તરફ અસ્ત્ર શસ્ત્ર વગર હું પોતે છું. જેને જે માગવું હોય તે માગો. દુર્યોધન મનમાં ઊંચો નીચો થવા લાગ્યો. આ કૃષ્ણએ હથિયાર ન પાડવાની પ્રતિજ્ઞા લીધી છે, એવા કૃષ્ણને માગીને હું શું કરું? ક્યાંક પાંડવો સેના ન માગી લે. યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ અમારે સૈન્ય નથી જોઈતું, પ્રભુ અમારે તો આપ જોઈએ છે. એમણે જ્યારે કૃષ્ણને માગ્યા ત્યારે દુર્યોધનને હાશકારો થયો. દુર્યોધને સૈન્ય માગ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા એટલા માટે પાંડવોનો વિજય થયો છે. બાકી કોઈ એવું કારણ નથી કે પાંડવોનો વિજય થઈ શકે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતે ધ્રુવા નીતિર્મતિર્મમ. જેની સાથે ભગવાન હોય એનો જીવનમાં ક્યારેય પરાજય ન થાય. અશ્વત્થામા ચિરંજીવી છે, મારશો તો મરશે નહીં. એને અપમાનિત કરીને છોડી મૂકો. એક કામ કરો, એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી છે, એ મણી કાઢી લો. ચારે તરફ દરિદ્રની જેમ ભટકશે, લોક એનું અપમાન કરશે, ત્યારે એની સમજમાં આવશે આ મણી શું છે.
અશ્વત્થામા એ સંસારનું પ્રતીક છે અને મણિ એટલે સંસારમાં રહેલી આસક્તિ. આ સંસાર કેવો છે? મારો તો મરે નહીં, છોડો તો છૂટે નહીં. વચલો માર્ગ કયો? તો કે સંસારમાંની આસક્તિ હટાવી પ્રભુને સમર્પિત કરી દઈએ તો આ સંસાર બાધક ના બને. અર્જુને 13ની અણીથી મણિ કાઢી લીધો, માથામાં ખાડો પડી ગયો, રક્ત વહેવા લાગ્યું, દરિદ્રની જેમ ચારે બાજુ ભટકવા લાગ્યો, લોકો એની ઉપેક્ષા કરવા લાગ્યા, તરછોડવા લાગ્યા. વિચાર કરે, આના કરતા મને મારી નાખ્યો તો વધારે સારું હતું. અપમાનિત જીવન કરીને મને છોડી મૂકવાનો બદલો હું ચોક્કસ લઈશ. એ જાણતો હતો કે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે. એને સમાપ્ત કરી દઉં, પાંડવોનો કુળ ખલાસ થઈ જશે એવું વિચારી એને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે.